જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? આજે અત્યારે સવારના પોરની અંદર આપણે અત્યારે જલારામ પ્લાસ્ટિકમાં જવાનું છે. દુકાન ખોલવી, ઘરે ગળદી પોણે કલાક લઈને બેહવી, પછી પાછું મેં કીધું આ ઘરે ને ઘરે આમ નામ કંટાળે છે ઘરથી દુકાનમાં ઘાસ પાછું ક્યાંક જવું કાલ ગયા હતા ને એમ. એટલે કઈ રીતે આપણે એડ પ્રમોશનમાં જતા આજે રીતે ક્યાંક આંટો મારી આવી રેડી ને તે હાલો તે આજના વિડીયો અંદર ઘણી મજા આવે એવો વિડીયો છે, તો અંત સુધી જોજો અને કોમેન્ટ કરી નાખજો. રેડી ને? હવે તો અત્યારે જો સવારના પોરની અંદર આવી ગયો છું અહીંયા જલારામે. જો અત્યારે પ્લાસ્ટિકની દુકાન આપણે ખોરી નિરાત બેઠા જવી. મેં કીધું આજ કાંઈ એડ પ્રમોશન છે નહીં, આજ મેં શાંતિ બેહું તમને બધી પ્રોડક્ટ બતાવું. જોવો તમને રોજ તો બતાવું છું, મેં કીધું આજે તમને પાછી પ્રોડક્ટ બતાવી જ દઉં. જોવો અત્યારે ખાવા જ આવી જો પાડી દઉં છું શટર પેલા આ બાજુ કાઢી નાખી. પછી તો તડકાનો નીકળી જાય હું ઘર બસ જવા માટે લાગી ગઈ હતી ફૂલ ભૂખ. જો આ 4 નંબરની શેરી છે. હવે મેં કીધું જલ્દી ઘરે જાવ ને ઘર આવે ને લાગીશ ભૂખ મેં બહુ. હવે મેં ઘરે જાય હાલો અત્યારે જો દુકાન આપણે બંધ કરી આવી જશે ઘરે બપોરે ખાવા માટે. લાગીશ બહુ ભૂખ, 1 વાગી ગયો છે. હા ભૂખ થઈ ગઈ છે. મેં કીધું હાલો ખાઈએ ઘરે જોવી ઘરે હું બનાવ્યું છે. ભૂખ લાગી છે એટલે સારું બનાવે ને તો કાંઈક મજા આવશે. હાલો તે છે બપોરના જમવાની અંદર બટેકા પૌવા, ભાખરી, બટેકાનું શાક, છાશ, ભૂંગળા. અરે મજા આવી. આપણે જમી લીધું છે. અત્યારે હવે જમી કરીને હવે આપણે જઈએ છીએ જલારામની અંદર. દુકાન ખોલી ઘડીક બે હાલો શટર અત્યારે પાડેલી હતી. મેં આવીને અત્યારે જો ખોલી. હવે મેં દુકાન ખોલી નિરાત પાછો બેહું. મેં કીધું ઘડીક જલારામ. હાલો બધા કેક ખાવા. આમ જો અત્યારે કેક ની જમાવટ બોલી સમજો. અને આમ જો આપણે મિશ્વા જો સપોર્ટ કરે છે હો કેક ની.